આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસની એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે। પ્રશાસન દ્વારા જ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા લેપટોપના વિતરણમાં ભેદભાવ રખાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। સાયકલ લેપટોપ જે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં હજી સુધી વિદ્યાર્થીઓને લેપટોપ ન મળ્યું, તેના કારણે જ વિદ્યાર્થીઓમાં કચવાટ પણ જોવા મળી રહી છે। વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। સેલવાસના ડોકમ મરડી ખાતે આવેલા એપીજે અબ્દુલ કલામ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેમણે પ્રશાસન દ્વારા વિતરણ કરવામાં આવ્યું હોય ત્યારે લેપટોપમાં ભેદભાવની નીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે ધરણા પ્રદર્શન સમેટી લેવાની અપીલ પણ કરવામાં આવી। અંતે પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કિશોરને સમગ્ર બાબતની જાણ થતાં જ પોતાની ઓફિસમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી। સાથે જ 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ તેમની ચેમ્બરમાં આવી રજૂઆત કરવાનું જણાવી વિરોધ પ્રદર્શનને સમેટી લેવા અરજી પણ કરવામાં આવી હતી। આ અરજ કરવામાં આવી, સાથે આ બાબતે યોગ્ય ઘટતી કાર્યવાહી બાહેધરી આપતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનને સમેટી લીધું હતું। મારું નામ દીપિકાબેન સુરજભાઈ વડવી છે એન્ડ આઈટીઆઈ પરથી અમે આવ્યા છે। અમને લેપટોપ જોઈએ છે કેમ કે અમારું બધું જે છે તે લેપટોપમાં જ છે। અમે સવારથી સાંજ સુધી જે કમ્પ્યુટરમાં જે કરીએ છીએ તે અમને ઘરે જઈને પ્રેક્ટિસ કરવા માટે પણ લેપટોપની બહુ જરૂર છે। એન્ડ અમને લેપટોપ નથી આપતા તો તમે અમારી સ્કોલરશિપ જે છે તમે અમારી બંધ કરેલી છે તે ચાલુ કરો, અથવા અમને લેપટોપ જોઈએ અથવા તમે અમારી स्कॉलरशिप चालू करो। मेरा नाम अरुण वासुदेव राव है और मैं खडोले से हूँ और हम लोग यहाँ पे अभी यहाँ पे सर लोग आए थे, उनका डिस्कशन हो गया है, तभी वो लोग अब पता नहीं क्या डिसीजन होने वाला है तो उनका भी चल रहा है। तो अभी हम लोग ये चाहते हैं कि हम लोग लैपटॉप या फिर हम लोग स्कॉलरशिप जो हम लोग को दोनों नहीं मिल रहा है, मतलब इससे प्रीवियस ईयर तक मिल रहा था स्कॉलरशिप, बट क्या रीज़न हुआ, क्यों हुआ, बंद हो गया है तो हम लोग को पता नहीं है। तो वो हमको जानना है और लैपटॉप किस कैटेगरी के स्टूडेंट लोगों को दिया जा रहा है वो भी जानना चाहते हैं हम। जैसे यहाँ सबको दिया जा रहा है, एपीजे को छोड़ के इंजीनियरिंग को दिया जा रहा है, डिप्लोमा वाले को दिया जा रहा है, नर्सिंग वाले को दिया जा रहा है और बहुत सारे ऐसे कैटेगरीज में उनको दिया जा रहा है। तो वो किस बेसिस पे दिया जा रहा है वो हम जानना चाहते हैं। हमारा भी, मैं खुद एक ITI का स्टूडेंट हूँ, टेक्निकल फील्ड का हूँ, IT फील्ड का हूँ, तो मैं किस फील्ड में आता हूँ जो मुझे क्यों नहीं मिल रहा है ऐसा मैं जानना चाहता हूँ और हमारे बच्चों को क्यों नहीं मिल रहा। अगर ऐसा सबका कहना है कि सिर्फ कंप्यूटर फील्ड को, तो वो कंप्यूटर फील्ड को देना चाहिए, या फिर अगर कुछ ऐसा रीज़न है तो सब बाकी बाद स्टूडेंट आए हैं कि अगर जब बाकी बाद फील्ड वाले को मिल रहा है तो हम लोग किस फील्ड में आते हैं जो हम लोगों को क्यों नहीं मिल रहा है। तो बस मैं ये जानना चाहता हूँ और सर से रिक्वेस्ट करना चाहता हूँ कि जो भी डिसीजन लो अच्छे सब डिसीजन लो। और हाँ, लैपटॉप के लिए या फिर आप स्कॉलरशिप, हम लोग का ये नहीं कहना कि हमको लैपटॉप ही चाहिए, अगर स्कॉलरशिप हो सकता है तो हमारा अगर स्कॉलरशिप भी पास कर दिया जाएगा तो अच्छा रहेगा। सर, મારું નામ ત્રિષા મહેશભાઈ બારા છે, मैं ITI સ્ટુડન્ટ છું। આજે અમે અહીંયા બધા લેપટોપની માંગ કરવા માટે આવેલા છે। લેપટોપ અથવા અમને સ્કોલરશિપ બી મળવા જોઈએ। જ્યારે અહીંયા શિક્ષા મંત્રી આવેલા ત્યારે બધાને સાયકલનું વિતરણ કરેલું, પર અમને આજુ તક ની લેપટોપ મળ્યું ની સ્કોલરશિપ મળ્યું। સ્કોલરશિપ અથવા લેપટોપ તો મળવા જ જોઈએ। અમે બધા એસપીના સ્ટુડન્ટ છે, એસપીમાં કમ્પ્યુટર બેઝ પર અમે ટ્રેડ કરીએ। કમ્પ્યુટરમાં તમને લેપટોપ તો જોઈએ જ, લેપટોપ વગર તમને અગાડીનું કંઈ શિક્ષા નહીં થઈ શકે।